નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ 2 હ્યુમન રોબોટ એમાં પેજ નંબર 18 એમાં શરૂઆતથી આપણે અહીંયા જોઈશું એટલેથી આપણું ચેપ્ટર બાકી હતું. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસી રોબર્ટ. કાઉન્સિલ ગોયલ એટલે મીન્સ કે પેલા વકીલ ગોયલ એ રામસી તરફ ફર્યા, રામસી રોબર્ટ તરફ ફર્યા અને હુ ઇઝ યોર માસ્ટર હી આસ્ક્ડ બ્રીફલી. અને એમને ટૂંકમાં પૂછ્યું કે તારા હુ ઇઝ યોર માસ્ટર, તારા શેઠ કોણ છે, તારા માલિક કોણ છે? તો ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ અને એક ભૂરા રંગની પ્રકાશ, બ્લુ રંગનો શું કહે છે કે પ્રકાશ થયો, એનો ચમકારો થયો. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વ્રિંગ સાઉન્ડ, અને થોડીક વાર માટે શું કહે છે વ્ર જેવો અવાજ આવ્યો. અને ધ રોબર્ટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. અને રોબર્ટ એના મેટાલિક અવાજમાં શું ભાઈ બોલ્યો, સ્ક્વિક લઈને તીણા અવાજે બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા. શું કહે છે ભાઈ? મિસ્ટર પ્રેમ ચોપડા. તો કાઉન્સિલ ગોયલે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તારા માલિક કોણ છે? તો રોબર્ટે તીણા અવાજમાં કહ્યું કે મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? મિસ્ટર પ્રેમ ચોપરા માટે એમ કે તે શું કર્યું? પોઝ. પોઝ એટલે થોડીક વાર થોભ્યો અને વ્રીર એટલે થોડોક શું કહે છે વ્ર જેવો અવાજ આવ્યો. અને ધેન મેટાલિક આન્સર, અને પછી એક મેટાલિક અવાજની અંદર જવાબ આપ્યો, ક્લિનિંગ, મોર્નિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ એન્ડ શોપિંગ. તો ભાઈ શું કહે છે, થોડુંક વાર થોભ્યો, પછી વ્ર જેવો અવાજ આવ્યો અને પછી મેટાલિક આન્સર આપ્યો એને કે ભાઈ ક્લિનિંગ એટલે સફાઈ કરી, મૂવિંગ ધ લોન એટલે ઘાસ કટ કર્યું, વોશિંગ શું કહે છે કે ભાઈ કપડાં ધોયા, ડુઈંગ ડિશિસ ડીશો ધોઈ, અને શોપિંગ અને શું કહે છે કે એના માટે ખરીદી કરી. રિકોલ, શું કહે છે ભાઈ રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ફોર લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની શું કહે છે તારી પ્રવૃત્તિઓને વિગતે યાદ કર. તો કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સિલ ગોયલે શું કર્યું ભાઈ? દખલ કરતાં પૂછ્યું કે તારી છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓને તું વિગતે યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. અને અંદર શું કહે છે ભાઈ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એટલે આંતરિક રીતે એની જે યાદદાસ્ત હતી એ શું ભાઈ ચાલી ગઈ હતી. એન્ડ મોનોટોનસલી અને એક શું કહે છે ભાઈ ઉત્કૃષ્ટ રીતે એમ કશું કહે છે ભાઈ ચાલી રહી હતી. અને ઓપન ધ બૂટ ઓફ ધ કાર. અને એને કહ્યું કે ભાઈ ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની એમ કશું કહે છે મેં બૂટ ખોલી એટલે ડેકી એમ. અને એમ્પ્ટીડ ધ ગ્રોસરી. અને શું કહે છે ભાઈ ગ્રોસરીને મેં ખાલી કરી. શટ ધ બૂટ. પાછી શું કહે ડેકી બંધ કરી. ટર્ન, ત્યાંથી હું પાછો ફર્યો. મૂળ 30 સ્ટેપ્સ અને 30 જેટલા ડગલા શું કહેશે હું ચાલ્યો. અને સ્ટોપ અને શું કહેશે થોભી ગયો. ક્યાં ભાઈ? ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ડાઈ બાજુ એમ કે જે ક્યુરિયો શોપ હતી, ક્યુરિયો શોપ એટલે ભાઈ એક નાનકડી એટ્રેક્ટિવ દુકાન. કે શું કહેવાય ભાઈ કે ક્યુરિયો શોપ એટલે એક નાનકડી અને અનયુઝ્યુઅલ ઓબ્જેક્ટ કે ધેટ ઇઝ એટ્રેક્ટિવ, કે જે એવા તત્વો હોય, એવા વસ્તુઓ હોય કે જે બહુ શું કહે છે ઉપયોગી ન હોય પણ એટ્રેક્ટિવ હોય એવી દુકાન ડાબી બાજુ હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અને એમાં શું કહેશે કે ભાઈ એક સૂચન આપતું સિગ્નલ આવ્યું. બ્લેન્ક. પછી શું થયું ભાઈ? બ્લેન્ક. ત્યાંથી આગળ ખસ્યું નહીં. મૂડ લેફ્ટ. ડાબી બાજુ ચાલ્યો. અને ટર્ન 20 સ્ટેપ્સ. અને ત્યાંથી શું કહેશે હું 20 ડગલા શું કહેશે એ તરફ શું કહેશે હું પાછો ફર્યો. અને એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. અને કાઉન્સિલે શું કે હુકમ કર્યો કે સ્ટોપ, થોભી જા, રિવર્સ એન્ડ પ્લે.
ફરીથી ચાલુ કરો. અને અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. અને ફરીથી એક પાછો શું કહેશે કે જરૂરી તો રોકાણ થયું કે ભાઈ થોભી ગયું. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, એક સિગ્નલ આવી અને પાછો રોબર્ટ શું થયું ભાઈ થોભી ગયો. કાઉન્સિલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલે શું કરે, ટેપને સ્ટોપ કરી દીધી. નોટિસ ધ પોઝ. અને જે કંઈ પણ ભાઈ ત્યાં જે અટકતું હતું એના ઉપર ધ્યાન દોર્યું. યોર ઓનર, એ વકીલ સાહેબને, જજ સાહેબને કહેશે કે યોર ઓનર નામદાર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. રિવીલ્ડ એટલે શું ભાઈ? રિવીલ્ડ એટલે જાહેર કરવું. એમ કે કેટલીક ક્રિયા શું કહેશે જાહેર થતી નથી. અને વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, અને એના ખરેખર સૂચનો શું હતા. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શન કોણે આપ્યા. હી ક્વેશ્ચન રામસી 70, એને રામસી 70ને આ પ્રશ્ન કર્યો કે ભાઈ આ સૂચનો તને કોણે આપ્યા, આ સૂચનો શું હતા, એવો પ્રશ્ન કર્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. તેણે પ્રતિભાવ આપ્યો કે ભાઈ માહિતી શું કહેશે જાહેર કરવામાં આવતી નથી. માહિતી શું કહેશે કે ભાઈ જાહેર કરવામાં આવતી નથી. રિવીલ્ડ એટલે જાહેર કરવું, ડિક્લેર કરવું. પરીક્ષામાં સિનોનિમ્સ પૂછાય સમાનાર્થી શબ્દ કે ભાઈ વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ રિવીલ્ડ, તો તમે જવાબ લખી શકો ભાઈ ડિક્લેર. કયો શબ્દ લખી શકો? ડિક્લેર. અને હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ એટલે શું ભાઈ કે પ્રતિભાવ આપ્યો. એને પ્રતિભાવ આપ્યો કે ભાઈ કોઈ માહિતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને માહિતી શું કહેશે જાહેર થતી નથી. બટ વાય, શા માટે? રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબર્ટ શું કહેશે ભાઈ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, એ શું કહેશે પોતાના માલિકને શું અપમાન કરતો નથી. રોબર્ટ કદી શું કહેશે પોતાના માલિકને અપમાન કરતા નથી. એન્ડ સેવરલ પીપલ કે હુ હેવ સફર્ડ લોઝીસ, ઘણા બધા લોકો કે શું કે ભાઈ પોતાની જે કંઈ પણ શું કહેશે કે હેવ સફર્ડ એટલે પીડાયા છે, એટલે લોસીસ એટલે પોતાની હાર બદલ. અને વિલ બી હાર્મ્ડ, અને એ શું કહેશે કે એ નુકસાનકારક થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો એમ કે આ સૂચનાઓ નહીં જાહેર કરવામાં આવે તો ઘણા બધા જે લોકો પીડાયા છે એમને નુકસાન થશે. એટલે સેવરલ પીપલ કે હુ હેડ સફર્ડ લોઝીસ, કે કેટલાક લોકો જેમણે કંઈ પણ ગુમાવ્યું છે એ લોકો વિલ બી હાર્મ્ડ, એ શું કહેશે ભાઈ નુકસાન, એમને નુકસાન થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો આ સૂચનો એમ કે જાહેર કરવામાં નહીં આવે તો શું કહેશે ભાઈ કે બધા લોકો પીડાશે. અને વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, અને ખરેખર આ સૂચનો શું હતા. કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુએડેડ, અને પરસ્યુએડ એટલે ભાર મૂકતા. લોયરે શું કહેશે કે પૂછ્યું કે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનો શું હતા. રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસી 70 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબર્ટ શું કહેશે કે લોકોને હેરાન કરતો નથી. રોબર્ટ શું કહેશે કે પબ્લિકને કે લોકોને શું કહેશે હેરાન કરતા નથી. અને રામસી 70 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસી 70 એ શું કહેશે ભાઈ યાંત્રિક રીતે પ્રતિભાવ આપ્યો કે રોબર્ટ કદી શું કહેશે માનવ જાતને હેરાન કરતો નથી. અને મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકો શું કહેશે ભાઈ કે સફર્ડ એટલે પીડાયેલા છે, કે જેમને ભોગવ્યું છે. સ્પીકઅપ, અમને બોલવા દો. રામસી 70 કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ ઓન ઈચ વર્ડ, અને કહે છે કે સ્પીકઅપ તું બોલ. રામસી 70 તું બોલ, ઘણા બધા લોકો પીડાયા છે. કાઉન્સિલ લોયરે શું કર્યું ભાઈ સ્ટ્રેસ ઈચ વર્ડ, દરેક શબ્દ ઉપર શું કર્યું ભાઈ ભાર મૂક્યો. નો રામસી, પ્રેમ ચોપરા શાઉટેડ. પ્રેમ ચોપરાએ બૂમ પાડી કે રામસી નહીં, રામસી નહીં. નર્વસલી શું કહેશે શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન કીપ ક્વાઇટ. પ્રેમ ચોપરાએ શું કહેશે ભાઈ નર્વસલી એટલે ઉદાસ થઈને, નર્વસલી એટલે ઉદાસ થઈને બૂમ પાડી. શાઉટેડ એટલે બૂમ પાડી કે રામસી નહીં. બટ શું કહેશે જજ વોન, બટ જજ વોન એટલે ચેતવણી આપી. જજે ચેતવણી આપી કે કીપ ક્વાઇટ, તમે શાંતિ રાખો. શું કહેશે ભાઈ કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખો. કમ ઓન રોબર્ટ,
શું કહે છે કમોન રામસીસ 070 શું કહે છે રામસી 70 તું ચાલુ રાખ. ધ જજ સેડ, જજે એમ કે રામસી 70ને સૂચન કર્યું કે તું ચાલુ રાખ, કમોન. રામસી 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ. રામસી 70એ થોડુંક પોતાનું માથું શું કર્યું ભાઈ, જર્ક એટલે થોડું હલાવ્યું. ધેન રાઇટ્સ ટુવર્ડ્સ ધ જજ, અને પછી જજ તરફ શું કહેશે કે એ ફર્યો. અને ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ ધ કોશન સિગ્નલ્સ. ક્લિકિંગ સાઉન્ડ એટલે તૂટતો ધીમો તૂટતો અવાજ. ઇન્ડિકેટેડ એટલે ભાઈ ત્યાં દેખાયો. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, જે ટેપ રનિંગ થઈ રહી હતી, જે ચાલી રહી હતી, એની અંદર શું કહેશે કે અવાજ કેવો થયો કે તૂટતો અને ધીમો પડતો ગયો. એન્ડ જામિંગ કોશન સિગ્નલ, અને પછી શું કે ભાઈ એક ચેતવણી આપતી સૂચના ત્યાં સુધી ભાઈ જામ થઈ ગઈ એટલે ચોંટી ગઈ. અને શું કહે છે પીપ 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 એવો અવાજ આવવા માંડ્યો. એટલે ત્યાં જે ટેપ રેકોર્ડર હતી એ બેટા અવાજ એનો પીપ 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 એટલે બંધ થઈ ગયો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને શું કહે છે ભાઈ કે તૂટતો અવાજ અને ઇન્ડિગો લાઇટ એટલે કે જે જાંબલી રંગની જે પ્રકાશ હતો એ શું કહે છે ભાઈ ઇન્ટેન્સિફાઈડ એટલે થોડો મજબૂત થતો ગયો. કેવો થતો ગયો ભાઈ, મજબૂત થતો ગયો. અને રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસી રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર. અને એક લાલ લાઇટ શું કહે છે રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ ધ રામસીના કપાળ આગળ શું કહેવાય માથામાં કપાળ પર એક લાલ રંગનો પ્રકાશ થયો. અને સિગ્નલિંગ એવો સિગ્નલ આપતો પ્રકાશ થયો કે ડેન્જર, હવે શું છે ભાઈ ખતરો છે. આવો પ્રકાશ આપતો શું કહેશે કે ભાઈ એના ચહેરા ઉપર એના કપાળ પર દેખાયો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. અને શું લખેલું આવ્યું ભાઈ, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ ધીસ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. શું કહેશે ભાઈ, ડિસઇન્ટિગ્રેટેડ. હવે કહેશે ભાઈ કે ટાઇની શટર, એક નાનકડા શું કહેશે કે ભાઈ શટર એટલે દરવાજા, શટર આપણે જે હોય ને એ. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ એટલે એની છાતી, એ છાતીના મધ્ય ભાગની અંદર નાનકડા જે શટર હતા એ શું કહેશે ભાઈ ઓપન એટલે ખુલ્યા. અને શું ખુલ્યા એટલે શું કર્યું ભાઈ એવું દર્શાવતા ખુલ્યા. એ સ્મોલ ટીવી સ્ક્રીન, એમાં એક સ્મોલ ટીવી સ્ક્રીન દેખાય. અને એના ઉપર ફ્લેશિંગ એટલે દર્શાવવામાં આવ્યું. શું દર્શાવ્યું ભાઈ કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, કે સિસ્ટમ શું થઈ ગઈ ભાઈ, ફેલ થઈ ગઈ છે. ડિસઇન્ટિગ્રેટેડ એટલે ભાઈ ફેલ થઈ જવું, એટલે કે એની જે કંઈ સિસ્ટમ છે એ હવે ફેલ થઈ ગઈ છે. અને રામસી રોબર્ટ હેડ ડિસ્પ્યુઝ, અને રામસી રોબર્ટ ડિસ્પ્યુઝ કરી નાખવામાં આવ્યો હતો. ઓ નો, શું કહે છે, ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબર્ટનો જે સેલ્સમેન હતો એ જોડે એને બૂમ પાડી, ઓ નો હી ઇઝ ડિસ્પ્યુઝડ. એ શું કહે છે, એને ડિસ્પ્યુઝ કરી નાખવામાં આવ્યો છે. હી ઇઝ ડેડ, તે મરી ગયો છે. અને ધેર વોઝ હશ ઇન ધ કોર્ટરૂમ, અને કોર્ટરૂમની અંદર હશ એટલે ભાઈ શાંતિ છવાઈ ગઈ. અને સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, અને ચૂપકીદી શું કહેશે કે લાંબા સમય સુધી રૂમની અંદર પ્રિવેલ્ડ એટલે છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, વકીલે પોતાનું ગળું સાફ કરતા અને શું સાફ કર્યું અને એવો અવાજ કર્યો. એન્ડ સેડ, અને કહ્યું કે રોબર્ટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. રોબર્ટ શું કહેશે કે કદી શું કહેશે કે પોતાના કોઈ લોકોને શું કહેશે કે નુકસાન પહોંચાડતા નથી. ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, નુકસાન પહોંચાડવું, હાર્મ એટલે નુકસાન પહોંચો. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, અને નથી એ તે પોતાના માલિકને પણ શું કહેશે કે એમનું અપમાન પણ કરી શકતા નથી. અને ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ, અને આ જ સૂચનો મિસ્ટર પ્રેમ ચોપડા તરફથી આ સૂચનો શું કે વેર નોટ ટુ બી રિવીલ્ડ, કે જે જાહેર કરવામાં આવ્યા નથી. અને ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, અ થ્રેટ ટુ રોબર્ટ્સ લાઈફ. અને આ શું કહેશે કે ભાઈ ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ,
અને તેઓ શું કરે છે, પોતાના અસ્તિત્વને શું કહે છે કે ભાઈ ઈજા પહોંચાડી શકે છે. અને થ્રેટ ટુ ધ રોબર્ટ્સ લાઈફ, અને રોબર્ટના જીવનને એક ધમકીરૂપ હોય છે. શું હોય છે ભાઈ? ધમકીરૂપ. અને ઇફ હી રિવીલ્ડ ધેમ, અને જો આ સૂચનો એને જાહેર કર્યા હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેણે પોતાના માસ્ટર એટલે માલિકને શું કહે છે કે અપમાન કર્યું હોત. અને ઇફ હી ડીડ નોટ, અને જો તેણે જાહેર ના કર્યું હોત તો હી વુડ હાર્મ અધર્સ, અને શું કહે છે કે જાહેર ના કર્યું હોત તો શું કહે, હી વુડ હાર્મ અધર્સ, અને બીજાઓને પણ નુકસાન પહોંચાડો. અને ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસીઝ એન્ડ, અને આ સંઘર્ષ શું કહે છે રામસી માટે અંત સાબિત થયો. શું થયો ભાઈ? અંત રામસીઝ એન્ડ. અને હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાઈ, અને એને શું કહે પસંદ કર્યું, શું? ટુ બ્રેક અ પાર્ટ, પોતાના એક ભાગને તોડી નાખવાનું પસંદ કર્યું. રાધર દેન ટુ ટેલ અ લાઈ, જૂઠું બોલવા કરતાં પોતાના ભાગને એને તોડી રાખવાનું પસંદ કર્યું. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, એટલે કે બીજાઓને નુકસાન પહોંચાડવા કરતાં, અથવા બીજો બિકમિંગ અનફેથફુલ, બીજાઓને શું કહે છે ભાઈ અનફેથફુલ એટલે બેવફાદાર બનવા, અથવા તો શું કે માનવ જાતને નુકસાન પહોંચાડવું કે જૂઠું બોલવા કરતાં એને પોતાની જાતને તોડી નાખવાનું પસંદ કર્યું. અને ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સેલ્સ ફેસ, અને વકીલના ચહેરા ઉપર શું ભાઈ એક પીડા અને ચિંતા દેખાવા માંડી. અને ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, અને જજે શું કર્યું ભાઈ? પોન્ડર્ડ ફોર વાઇલ, થોડીક વાર માટે વિચાર કર્યો. પોન્ડર્ડ એટલે વિચાર કરવો. એન્ડ પ્રોક્લેમ્ડ, અને ડિક્લેર. પ્રોક્લેમ એટલે ભાઈ શું કરવું? ડિક્લેર કરવું, એટલે મીન્સ કે જાહેર કરવું. એને જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપરા ગિલ્ટી ફોર થેફ્ટ, કે પ્રેમ ચોપરાને આ ગુના બદલ એને ગુનેગાર શું કહેશે ભાઈ જાહેર કરવામાં આવે છે. અને ધ કાઉન્સિલ પીકડ અપ હિઝ ફાઇલ, અને વકીલે પોતાની ફાઇલ હાથમાં લીધી. એન્ડ વિથ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ, અને કોર્ટ રૂમને શું કર્યું ભાઈ? એને નમસ્કાર કર્યા અને પોતાની ફાઇલ લઈને ત્યાંથી ચાલતો થયો. તો નમસ્તે મિત્રો, આપણે યુનિટ 2 આજે ફિનિશ કરીએ છીએ. એના પછી હું તમને એની એક્સરસાઇઝ, ગ્લોસરી, પ્રશ્નો તમને વોટ્સઅપ ઉપર આપીશ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે.